વેલકમ બેક। આજે પવિત્ર શ્રાવણ માસનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે હનુમાનજી દાદાને વિવિધ કઠોળથી શિવ સ્વરૂપ વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો। મગ, અડદ, તલ, રાયડા સહિતના દાણાથી દાદાના સિંહાસનનો કલાત્મક શણગાર કરવામાં આવ્યો। સાથે જ શ્રાવણ માસ નિમિત્તે દાદાને ડ્રેગન ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો। એટલું જ નહીં, સાળંગપુર ધામમાં સંપૂર્ણ શ્રાવણ માસ માટે દૈનિક મારુતિ યજ્ઞનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો। સવારથી જ ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે। તો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। સાળંગપુરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કષ્ટભંજન હનુમાનજી મંદિરના દ્રશ્યો, ભારે ભીડ પણ મોટી સંખ્યામાં ઉમટી છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે હનુમાનજી દાદાને વિવિધ કઠોળથી શિવ સ્વરૂપ વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો। મગ, અડદ, તલ, રાયડા સહિતના દાણાથી દાદાના સિંહાસનનો કલાત્મક શણગાર કરવામાં આવ્યો। સાથે જ શ્રાવણ માસ નિમિત્તે દાદાને ડ્રેગન ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો। એટલું જ નહીં, સાળંગપુર ધામમાં સંપૂર્ણ શ્રાવણ માસ માટે દૈનિક મારુતિ યજ્ઞનો પ્રારંભ પણ કરાવવામાં આવ્યો। સવારથી જ ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ અત્યારે જોવા મળી રહી છે અને શ્રાવણ માસના પ્રથમ દિવસે જ દાદાને વિવિધ કઠોળથી શિવ સ્વરૂપ વાઘાનો પણ દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે। મગ, અડદ, તલ, રાયડા સહિતના દાણાથી દાદાના સિંહાસનનો કલાત્મક શણગાર કરવામાં આવ્યો છે। સાથે જ શ્રાવણ માસ નિમિત્તે દાદાને ડ્રેગન ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો।